બનાસકાંઠાના પાલનપુર સ્થિત કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ ખાતે ગૌસેવા અને માનવ સેવા બંનેનું અનુકૂળ ઉદાહરણ સામે આવ્યું છે. વડગામના ગૌપ્રેમી લક્ષ્મણભાઈ પટેલ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગૌમાતાઓ માટે સૂકા ઘાસ પૂરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દલાભાઈ પુરબિયા, પંકજ પુરબિયા અને સમગ્ર ટીમ સાથે મળીને ગૌશાળામાં ગાયોને ઘાસચારો ખવડાવી ગૌ સેવા પ્રત્યે અતૂટ પ્રેમ વ્યક્ત કર્યો હતો. માત્ર ગૌ સેવા જ નહીં, પરંતુ ગરીબ પરિવારોની મીઠાઈ, અનાજ કીટ, ગરમ કપડાં અને વિદ્યાર્થીઓને પુસ્તક તથા દફતર કીટનું વિતરણ કરી સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોમાં આ સેવાકીય કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે. આજે કામધેનુ ગૌશાળા લાલાવાડા મુકામે માનનીય શ્રી લક્ષ્મણભાઈ રોમજીભાઈ ચૌધરી સાહેબના હસ્તે એક સમાજ સેવાની અંદર એક સાચું ઉત્તમ ઉદાહરણ અત્યારે પૂરું પાડવામાં આવી રહ્યું છે. કામધેનુ ગૌશાળાની અંદર જે ગાયો છે એ ગાયોને ઘાસચારો આપીને એક સમાજની અંદર એક સારું એવું ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે એમને. આ માત્ર સેવા નથી, પણ એક સહકાર અને એકતા અને માનવતાની દિશાને એક સશક્ત પ્રયાસ તરફ દોરી જવાનું એમને કાર્ય કરેલું છે. સાથે સાથે દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે, મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે આજના જમાનાની અંદર શિક્ષણ એ જ માત્ર આપણો એક આધાર છે. એવા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાનું વિતરણ કરી અને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આવું સતત કાર્ય એમના દ્વારા ચાલી રહ્યું છે. કામધેનુ લાલાવાડાના અંદર ગૌશાળાના અંદર લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા આજે પુલાવનું વિતરણ કરવામાં આવ્યું છે. એમની સેવા આ ગૌ માતાઓ પ્રત્યે એમને જે હમદર્દી નિભાવી છે અને એમને જે ગૌ માતા માટે આ ઉનાળાની ગરમીમાં ઘાસચારાની બહુ તંગી હોય છે અને તંગીના સમયે પણ એમને આ સરસ મજાનું કાર્ય કર્યું છે. આવું જ કાર્ય તેઓ દિવાળીના પર્વ વખતે પણ જે ગરીબ ઘરના બાળકો હોય છે એમને ફટાકડા, કપડાં જેવું વિતરણ કરે છે. સાથે સાથે જે વડગામ તાલુકાના અંદર જે ગરીબ ઘરના કુટુંબો હોય છે એમને ધાબળાનું પણ વિતરણ કરે છે. આવું સરસ મજાનું કાર્ય લક્ષ્મણભાઈ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને તેઓ એક્સ આર્મીમેન છે અને હાલ તેઓ ગાંધીનગરના અંદર નિવાસ કરે છે. તો આ ટાણે લક્ષ્મણભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ આ અબોલ પશુઓને એક ઘાસચારાનું વિતરણ કરી અને એક સુંદર કાર્ય કરે છે. આમની પ્રેરણાથી બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે અબોલ પશુઓને ઘાસચારા અને જે તે જરૂરિયાત હોય તે આપણે મદદરૂપ થઈએ અને એક રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે જો ગૌ માતા આપણે રાષ્ટ્રમાતા તરીકે પણ આપણે નિર્માણ કરીએ છીએ તો આપણે ગૌ માતાને બચાવવા માટે આવું દર વખતે વિતરણ કરીએ એવી શુભકામનાઓ